નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન રેડ્ડી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડવતી ઓનલાઈન સેશન ધોરણ 12 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે માર્કેટિંગ મિશ્રના જે ઘટકો છે એની વાત કરી હતી. આજે એમાંનું જ એક ઘટક જે ત્રીજા નંબરનું વિતરણ છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. જોઈ લઈએ વિતરણ કોને કહેવામાં આવે. તો કે જ્યારે માલ તૈયાર થઈ જાય ત્યારથી તૈયાર માલથી લઈને જ્યાં સુધી એ ગ્રાહકની જગ્યાએ ગ્રાહકને પહોંચાડીએ ત્યાં સુધીની જે આખી વ્યવસ્થા છે એનો સમાવેશ છે એ વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવે છે. એટલે કે તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. એટલે કે તૈયાર માલ ગ્રાહક સુધી પહોંચાડી એ ખરીદી કરી લે ત્યાં સુધીની જે વ્યવસ્થા છે એનો સમાવેશ વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા સુદૃઢ હશે તો જ માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે છે. એટલે કે તમારી વિતરણ વ્યવસ્થા મજબૂત હોય તો ઝડપથી માલ છે એ ગ્રાહક સુધી પહોંચી જાય છે. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે પેદાશનો વર્તમાન ગ્રાહક વર્ગ એટલે કે જે તમારી પેદાશનો ઉપયોગ કરી રહ્યા છે તે, અને સંભવિત ગ્રાહક વર્ગ કે જેણે તમારો ઉપયોગ કર્યો નથી પણ હવે પછી કરશે એની સંભાવના છે. એ ગ્રાહક વર્ગ જ્યારે વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા એટલે કે એક કરતાં વધુ જગ્યાએ વધુ સ્થળે ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે ત્યારે વિતરણ વ્યવસ્થા છે એ ખૂબ જ મહત્વની બને છે. ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી. એટલે કે જ્યારે ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને એક કરતાં વધુ સ્થળે ફેલાયેલો હોય ત્યારે ઉત્પાદક છે એ સીધો જ ગ્રાહકના સંપર્કમાં આવતો નથી, પણ ઉત્પાદક છે એ મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકને મળી શકે છે. એટલે કે ઉત્પાદક છે જે વિતરણ વ્યવસ્થા કરનાર જે વ્યક્તિઓ છે એને મધ્યસ્થીઓ આપણે કહીએ છીએ. એ મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોને મળી શકે છે. દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે. એટલે કે કારનું ઉત્પાદક કરતી કંપની છે જે જગ્યાએ સ્થિત છે એ સિવાય ઘણા બધા સ્થળે છે પોતાના શોરૂમ છે એ મધ્યસ્થીઓ દ્વારા છે એ વેચાણની વ્યવસ્થા કરે છે. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે. એટલે કે વિતરણ વ્યવસ્થા છે એમાં મધ્યસ્થીઓનો સમાવેશ કરવો કે સીધી જ ગ્રાહકને પહોંચાડવી એ વસ્તુઓનો કેવો પ્રકાર છે. એટલે કે ખાદ્ય પદાર્થ છે, મોજશોખની વસ્તુ છે, ટકાઉ વસ્તુ છે, કેવી વસ્તુ છે એ વસ્તુઓના પ્રકાર અને ગ્રાહકની સંખ્યા છે એ વધારે જો ગ્રાહકોની સંખ્યા હોય, જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ગ્રાહકો ફેલાયેલા હોય એના આધારે નક્કી કરવામાં આવે છે. હવે જ્યારે વિતરણ વ્યવસ્થા નક્કી કરવાની હોય કે આપણે કેવી વિતરણ વ્યવસ્થા રાખવી, એમાં શું ધ્યાનમાં રાખવું, એ જ્યારે ધંધાકીય એકમ નક્કી કરે છે ત્યારે ધંધાકીય એકમનો પ્રયાસ એવો જ હોય છે કે ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે. એટલે કે ઓછામાં ઓછા ખર્ચે છે ગ્રાહક સુધી માલ મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યોનો સમાવેશ થાય છે. માલની હેરફેર તો કે જે જગ્યાએથી તૈયાર માલ જ્યાંથી થઈ જાય છે ત્યાંથી ગ્રાહક સુધી પહોંચાડવાની જે માલની હેરફેર છે તેનો સમાવેશ પણ વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવે છે. એ ઉપરાંત ઘણી બધી મોસમી વસ્તુઓ છે કે એ જ્યારે મોસમ આવે ત્યારે એની માંગ વધુ થાય છે તો ત્યારે ઉત્પાદન કરવામાં આવતું નથી. તમને ખબર છે કે ભવિષ્યની માંગની અપેક્ષાએ વર્તમાનમાં એ ઉત્પાદન કરવામાં આવે છે. તો ત્યારે જ્યાં સુધી ગ્રાહકને એ વસ્તુની જરૂર નહીં પડે ત્યાં સુધી એ માલના સંગ્રહના કાર્યોનો સમાવેશ પણ વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવે છે. આ ઉપરાંત વિતરકો બજારની મહત્વની માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે. એટલે કે ઉત્પાદકોને બજાર અંગેની સ્થિતિ કે પોતાની પેદાશ અંગેની માહિતી કે હરીફોની માહિતી એ જે જોઈતી હોય તે આજે વિતરકો એટલે કે જે મધ્યસ્થીઓ છે એ ઉત્પાદકને પહોંચાડે છે.
નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ વિતરણના માધ્યમો, એટલે કે કયા કયા માધ્યમ દ્વારા વિતરણ વ્યવસ્થા કરી શકાય છે. તો એના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ, એટલે કે ઉત્પાદક પોતે જ જ્યાં વસ્તુ બનાવે છે ત્યાંથી જ સીધું ગ્રાહકોને માલ પૂરો પાડે છે, જેને કહેવામાં આવે છે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. જે આગળ એને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા શું કામ કહેવામાં આવે છે એ આ જ લેક્ચરમાં આપણે આગળ જોઈએ છીએ. ત્યાર પછી એનો બીજો પ્રકાર છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. મધ્યસ્થીઓ એટલે કે ઉત્પાદક સીધા જ ગ્રાહકને વેચાણ કરતા નથી, વચમાં મધ્યસ્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે વિતરણ કરવા માટે. એમાં 3 પ્રકાર પડે છે પેટા. પેલું છે ઉત્પાદક. ઉત્પાદક આપશે છૂટક વેપારીને અને છૂટક વેપારી આપશે ગ્રાહકને. જ્યારે બીજું છે ઉત્પાદક જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી અને પછી આવશે ગ્રાહક. હવે અહીંયા બે મધ્યસ્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે અહીંયા બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એને કહેવામાં આવે છે. જ્યારે ત્રીજું છે ઉત્પાદક. ઉત્પાદક આડતિયાને કહેશે કે મારે આટલા માલનું વેચાણ કરવું છે. આડતિયો છે એ જથ્થાબંધ વેપારીને કોન્ટેક કરશે. જથ્થાબંધ વેપારી પછી છૂટક વેપારીને આપશે અને છૂટક વેપારી છે એ ગ્રાહક સુધી માલ પહોંચાડશે. એને કહેવામાં આવે છે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, કે જ્યાં 3 મધ્યસ્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે અંદર જોઈ લઈએ, વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું પ્રકાર છે પ્રત્યક્ષ વેચાણ, એટલે કે સીધું જ ગ્રાહકને વેચાણ કરવામાં આવે એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ વેચાણ. તો કે અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનોમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય. સૌથી સરળ અને ટૂંકો માર્ગ શું કામ? તો કે ઉત્પાદક છે એ જ સીધી પોતાની વસ્તુનું ઉત્પાદન કરી અને ગ્રાહકને માલ પહોંચાડે છે. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘેર જઈ સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ તેમાં સમાવેશ થાય છે. પોસ્ટ દ્વારા વેચાણ એટલે કે વ્યક્તિ પોતે તમારી પાસેથી જ ખરીદી કરે તો તમે જ સીધા એને એની જગ્યાએ માલ પહોંચાડો છો. ઘેર જઈ સેલ્સમેન એટલે તમે જ તમારી વસ્તુના વેચાણ માટે સેલ્સમેન રાખેલો હોય એ ઘેર જઈ અને વસ્તુનું વેચાણ કરે છે. અહીંયા કોઈ મધ્યસ્થી રાખવામાં આવેલ હોતું નથી. કે વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ તેમાં સમાવેશ થાય છે, એટલે કે ઓનલાઈન એ જ સીધા ઉત્પાદક પાસેથી ખરીદી કરે એનો સમાવેશ પણ પ્રત્યક્ષ વેચાણમાં કરવામાં આવે છે. હવે આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી, એટલે કે કોઈ મધ્યસ્થીનો ઉપયોગ કરવામાં આવતો નથી. સીધું જ ઉત્પાદક પાસેથી એ માલ છે એ ગ્રાહકને વેચવામાં આવે છે. તેથી તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા પણ કહે છે. એવું કહી શકાય કે શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કોને કહેવામાં આવે? તો કે પ્રત્યક્ષ વેચાણ કરવામાં આવે, એટલે કે ઉત્પાદક સીધો જ પોતાની પેદાશ છે એ ગ્રાહકને પહોંચાડે એને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્પાદક છે એ જ સીધો ગ્રાહકને માલ પહોંચાડે છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદાઓ એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી, એટલે કે ઉત્પાદક છે એ તમામ જગ્યાએ વધારેમાં વધારે ગ્રાહકોને માલ પહોંચાડી શકતો નથી. આ ઉપરાંત આ વિતરણ બધા જ પ્રકારની પેદાશો માટે પણ અનુકૂળ નથી, એટલે કે અમુક એવી ખાદ્ય પદાર્થો છે કે જેમાં ઉત્પાદક જ ગ્રાહકને સીધું વેચાણ કરવા જાય તો એના માટે એ અનુકૂળ નથી. બીજું છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. વિતરણના પ્રકારો જોયા, એમાં પહેલો પ્રકાર હતો પ્રત્યક્ષ વેચાણ અને બીજો છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે તેને મધ્યસ્થીઓ દ્વારા પરોક્ષ વેચાણ કહેવામાં આવે છે. અહીંયા પરોક્ષ એટલે તો કે સીધો ઉત્પાદક છે એ ગ્રાહકને માલનું વેચાણ કરતો નથી, વચમાં બીજાની મદદ લેવામાં આવે છે, જેને આપણે મધ્યસ્થી કહીએ છીએ. એટલા માટે તેને પરોક્ષ વેચાણ કહે છે. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. એટલે કે જેમ આપણે એક ઉદાહરણ લઈએ કે સેમસંગ કંપની છે એ ઉત્પાદન કરે છે, એ દરેક જગ્યાએ પોતાના શોરૂમ રાખે, બરાબર છે, અથવા મધ્યસ્થીઓ દ્વારા છે એ તમામ સ્થળે છે એ માલ પહોંચાડી શકે છે, એટલે કે વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તો તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પેદાશની કિંમત ઓછી હોય, કિંમત ઓછી રાખવામાં આવે અને એ પાછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય
તો એ સમયે આ મધ્યસ્થીઓ દ્વારા વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે કે ગ્રાહકને જોઈએ અને તરત તેને એ જ જગ્યાએ માલ મળી રહે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા. હવે મધ્યસ્થીઓ દ્વારા વેચાણમાં 3 પેટા પ્રકાર પડે છે. એક છે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહેવામાં આવે તો કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે એક મધ્યસ્થીનો જ ઉપયોગ કરીને ગ્રાહકને માલ પૂરો પાડવામાં આવતો હોય તેને એક સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. તો કે આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે, એટલે કે છૂટક વેપારી સીધો જ ઉત્પાદક પાસેથી માલ મેળવીને ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોના વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારની પેદાશો જેમ કે તમે જોઈ શકો છો કે છૂટક વેપારી તરીકે સાબુ, શેમ્પૂ એવી બધી જે વસ્તુઓ વેચનાર જે છૂટક વેપારી છે એ સીધો જ ઉત્પાદક પાસેથી માલ મેળવી અને ગ્રાહકને એનું વેચાણ કરતો હોય તો એને એક સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. બીજું છે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. અહીંયા 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા શું કામ કહેવામાં આવે છે તો કે વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે 2 મધ્યસ્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી સૌથી પહેલાં કોની પાસેથી માલ ખરીદશે? ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ મેળવે છે. જ્યારે છૂટક વેપારી છે એ નાના જથ્થામાં જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારી આ માલ કોને પહોંચાડે છે? ગ્રાહકોને પહોંચાડે છે. જેમ કે તમે કોસ્મેટિક વસ્તુની વાત કરશો તો એમાં શું હોય છે, જે છૂટક વેપારી છે એ જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને જથ્થાબંધ વેપારી છે એ કોસ્મેટિક્સની તમામ બ્રાન્ડની વસ્તુઓ પોતાની પાસે રાખતો હોય છે, એટલે કે એ તમામ પ્રકારની કોસ્મેટિક્સના ઉત્પાદન કરતી જે કંપની છે એની પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદતો હોય છે. એની પાસેથી છૂટક વેપારી અને છૂટક વેપારી પાસેથી તમે લોકો માલ ખરીદવા જાઓ છો. અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લેતા ઉત્પાદકને વેચાણનું જોખમ ઘટી જાય છે, એટલે કે ઉત્પાદકને જે માલનો સંગ્રહ કરવો અને એનું માલનું વેચાણ થશે કે નહીં એ જોખમ છે એ ઘટી જાય છે, કારણ કે ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની પાસેથી ખરીદી કોણ કરી લે છે? જથ્થાબંધ વેપારી. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે, એટલે કે જે જથ્થાબંધ વેપારી છે એ માલનું વેચાણ જે ઉત્પાદક કરતી કંપની છે એની પાસેથી અગાઉ જ માલ સંગ્રહ કરવાની સગવડ પણ આપે છે, એટલે કે મોસમી વસ્તુની વેચાણ કરતું જે જથ્થાબંધ વેપારી છે એ શું કરે છે કે જ્યારે વેચાણ કરવાનું હોય એની પહેલાં જ એ માલનો સંગ્રહ છે પોતાની જગ્યાએ કરી લે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીનું માળખું રચે છે, એટલે કે ક્યારેક ઉત્પાદક શું કરે છે કે દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારી હોય કે જેથી સરળતાથી પોતાનો માલ છે એ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, શેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા ઘણી જ અનુકૂળ રહે છે, કે જ્યાં ઉત્પાદક છે એ જથ્થાબંધ વેપારીને આપશે, જથ્થાબંધ વેપારી છે છૂટક વેપારીને અને છૂટક વેપારી ગ્રાહક સુધી, જેને જ્યાં જે સમયે જે સ્થળે જોતું હોય ત્યાં મળી રહે. ત્યાર પછી લાસ્ટ છે પેટા પ્રકારમાં 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. તો કે આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે 3 મધ્યસ્થીઓ સામેલ હોય છે, એટલા માટે એને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે આ વિતરણ વ્યવસ્થામાં શું કરવામાં આવે છે? ઉત્પાદક છે એની પાસેથી માલ એજન્ટ અથવા આડતિયા પાસે જાય છે, એટલે કે જે એજન્ટ હોય એની પાસે જાય છે અને તે જુદા જુદા જથ્થાબંધ વેપારીને માલ મોકલે છે. જેમ કે તમે ગોપાલની વસ્તુઓ જુઓ, એ ઉત્પાદક પાસેથી એજન્ટ છે એ તમામ જગ્યાના જે જથ્થાબંધ વેપારી છે એને માલ મોકલે છે અને આ જથ્થાબંધ વેપારીઓ તેના વિસ્તારના છૂટક વેપારીઓને માલ પહોંચાડે છે. ઉત્પાદક અહીંયા ફક્ત કોના સંપર્કમાં આવે છે તો કે એજન્ટને આડતિયાના સંપર્કમાં જ આવે છે, એ સીધા ગ્રાહકના સંપર્કમાં આવતા નથી. એટલે ઉત્પાદક એજન્ટને માલ આપશે. ઉત્પાદકને અહીંયા ફક્ત એજન્ટ કે આડતિયા સાથે જ માલ અને નાણાંની લેવડ દેવડ કરવાની હોવાથી પ્રમાણમાં કામકાજમાં કેવી રહે છે? સરળતા રહે છે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા પેદાશ
બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય, એટલે કે તમામે તમામ જગ્યાએ એનો ઉપયોગ થતો હોય, ત્યારે આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે. હવે અહીંયા ઉત્પાદક એની પાસેથી એજન્ટ ખરીદશે. એજન્ટ છે તમામે તમામ જગ્યાના જે તમામે તમામ ભૌગોલિક વિસ્તારો છે તેના જથ્થાબંધ વેપારીને માલ પહોંચાડશે. જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારીને, છૂટક વેપારી એ ગ્રાહકને. એ જ ઉપરાંત હું તમને કહી શકું કે અમૂલની તમે દૂધની વાત કરો કોથળીની, તો એ પણ ઉત્પાદક છે એની પાસેથી એજન્ટ લેશે. એજન્ટ જથ્થાબંધ વેપારી, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી અને છૂટક વેપારીથી ગ્રાહકને. અહીં આપણે માર્કેટિંગ મિશ્રના જે 4P છે એમાંથી 3P કમ્પ્લીટ કરી નાખ્યા. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.